કોલેજથી છૂટ્યા પછી એક જ વિચાર મગજમાં આવે કે ઘરે જઈને પંખા નીચે બેસવું છે. અને જેવો મેં ઘરે ગયો, હું પંખાને જોઉં છું, પંખો મને જોવે છે. હું પંખાને જોઉં છું, પંખો મને જોવે છે. પછી પંખાએ જવાબ આપી દીધો કે તારો મેળ નહીં પડે, અહીંથી નીકળ. આપણે કુલર પાસે ગયા અને કુલરે પણ કહી દીધું કે મારામાં જેટલું પાણી યુઝ થાય છે એનાથી વધારે તો તને પરસેવો પડે છે, તો તારો મેળ નહીં પડે. તો આપણે વિચાર્યું કે આપણે જીમમાં જઈએ, પણ જીમમાં જ્યાં એસી છે ત્યાં કોઈ ના કોઈ વર્કઆઉટ કરે છે. તો આપણે હવે આપણી સિક્રેટ જગ્યા છે ત્યાં જવું જ પડશે. તો આપણી સિક્રેટ જગ્યાનું નામ છે ગોલા સ્ટેશન. અને હા મિત્રો, તમે જેમ રેસ્ટોરન્ટમાં મેન્યુ કાર્ડ જુઓ છો તે રીતે આપણી દુકાન પર પણ મેન્યુ કાર્ડ છે, જેની હેલ્પથી આપણે ઘણી બધી વેરાયટીઝના ગોલા ડિશિસ ટ્રાય કરી શકીએ છીએ. તેમજ અહીં સ્વચ્છતાથી કામ કરવામાં આવે છે, તેથી કોઈ હાઇજીનનો પણ ઇસ્યુ જોવા મળતો નથી. અને અહીં ક્વોલિટી તો ખરી જ, તેની સાથે ક્વોન્ટિટી પણ ખૂબ સારી છે. તો તમે એકવાર આવો અને જાતે ટ્રાય કરો તો તમને ખબર પડશે કે ગોલા સ્ટેશન એમની એમ નામ નથી. અને આટલું જ નહીં, પાર્સલ પણ કરી આપવામાં આવે છે. શું નામ છે ભાઈબંધ તારું? શ્લોક. તો કેમ છે શ્લોક, મજામાં? હા. તો તું અહીંયા ગોટો ખાવાના છે ગોલા સ્ટેશન પર, તો તું મને એનો રિવ્યુ આપને. અહીંયા ક્વોલિટી અને ક્વોન્ટિટી એકદમ મસ્ત છે, બેસવાની સગવડ છે અને હાઇજીનનો કોઈ ઇસ્યુ નથી. ગોટો ખાધો, તમને રિવ્યુ કેવો લાગ્યો? બહુ ટેસ્ટી અને બહુ સારો છે ને બહુ સ્વચ્છ છે. બેસવાની પણ બહુ બધી સગવડ છે ને બહુ ટેસ્ટી છે. લોકેશનની વાત કરીએ તો કન્ટ્રી રોડ પર આવેલી ઝૂલેલાલ વાડીની ઓપોઝિટમાં આપણી દુકાન આવેલી છે ગોલા સ્ટેશન. તો તમે ચોક્કસથી આવીને એકવાર મુલાકાત લો. ત્યાર સુધી જય માતાજી, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.